ધાનેરા તાલુકાના સરાલ ગામે રહેણાંક વિસ્તારમાં ઉભરાતી ગટરો તેમજ કચરાના ઢગલાને લઈ લોકો ક્યાંક ને ક્યાંક ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સરાલ ગામે ઉભરાતી ગટર લોકોના ઘર પાસેથી પસાર થતા ગટરની દુર્ગંધને લઈ લોકો જાતે સફાઈ કરવા માટે મજબૂર બન્યા છે. તો બીજી તરફ સ્થાનિક લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે કે આ ગટરને લઈ અમે વારંવાર તલાટી તેમજ સરપંચને રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ આજ દિવસ સુધી તેનું કોઈ જ યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેથી તંત્ર આ બાબતે તાત્કાલિક ધોરણે સફાઈ કરાવે અને કચરો પણ દૂર કરાવે, જેથી કરીને આવનારા સમયમાં ફેલાતો મોટા રોગચાળાને અટકાવી શકાય. ત્યારે હવે તમે પણ સાંભળો શું કહે છે અહીંના સ્થાનિક લોકો. સાહેબ ગારો એ આ જોબમાં હેડી નથી શકતા. આ બાજુ દુકાને મારા રાત્ર વખતે હેડવું પડે. આસિયાનો રોડ એ ગારો એ હેડાતું નહીં. મોય પગ ઉતરે મથી મથીને ખાઈ પાવડાથી હરતે કરું. રાત રાત હેડવારું એ મારો છોકરા એ ગામમાં જવું પડે, દુકાન જવું પડે. તલાટી બેન આવતા નથી. 4-5 વેળા હું બોલાવા જીવ બેન કે તમે હેડો હું તમારા પાછળ આવું એમ કરીને મને જૂઠ બોલે કાયમ. 2 વર્ષથી મને બનાવ્યા ચોમાસારું તો ધોબા બાર ને 24 કલાક પાણી હેડે તમારો સવારથી હેડવું કેમ કે દૂધ લીન કેમ હેડવું બાપડા પબ્લિક હેડે કેમ કોઈ હોબળતો નથી મોબાઈલ. બોલો. हमारे साहब आ घर ने कहा था जब घरे हमारे केम રહેવું ગંદકી પડી જાય એકલી ગંદકી ઢોઢે નોખે સફાઈ કરાતા હોય નોખીને હેડ દેતા અમારે રહેવું કેવી રીતે મોખે નખતે મને નડે હોય સાફ કરે ને એમ તેર વધારે જોપામાં આપણે જોપા છેટ હોય ને અમારે ઘરે દેના કચરા માથે અમારે ઘરે આગળ અમારે ખાવું કેવી રીતે ઉમર ખાવા ગોતરા ઉતર ને એલો ગુ નાખી જાય છે. અમે મલકમાં સાહેબ નથી આવતા.